ભરૂચ નગરપાલિકા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજરોજ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના રસ્તાઓ પર ખાણાપીણાની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું। ખાણાપીણાની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ, કચરાનો વ્યવસ્થિત નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજવસ્તુનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય તો સૂચના પણ આપવામાં આવી હતી। કેટલીક વખત ખાણાપીણાની લારીઓ પર અખાદ્ય ચીજવસ્તુનું વેચાણ થતું હોય છે, જેના કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાતું હોય છે। ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફિસર નિકિતા પટેલ, એચબી રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા। તેની વિગત ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે। લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ, એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે, એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે।